દ્વારા થોડીક ક્ષણોમાં બુલડોઝર દ્વારા આ સાયલેન્સર જે છે તેનો નાશ કરવામાં આવશે। कमिश्नर सर ब्रजेश कुमार झा सर और एडिशनल सीपी सर महेंद्र बागड़िया सर की सूचना के बाद ट्रैफिक पुलिस ने एक 10 दिन की मॉडिफाइड साइलेंसर की ड्राइव रखी थी। उसमें 350 मॉडिफाइड साइलेंसर हमने निकाले हैं। पहले बाइक्स को डिटेन किया गया, उसके बाद इनके आरटीओ और कंपनी के जो मैनेजर्स हैं उनका अभिप्राय लिया गया और उसके बाद साइलेंसर्स रिमूव किए गए और आज उनका डिस्ट्रक्शन जो है वो किया जा रहा है। और ऐसी जो ड्राइव है वो हम कंटिन्यू करेंगे। और मेरी सबसे रिक्वेस्ट है कि ये मॉडिफाइड साइलेंसर का यूज़ ना करें, ये बहुत हार्मफुल है और मोटर व्हीकल एक्ट जो है उसका भी रूल जो है वो फॉलो બાબતે આપણે જણાવી દઉં કે મોટર વ્હીકલ એક્ટ 1988 મોટર વ્હીકલ રૂલ્સ 1989 મુજબ વાહનની નોંધણી કરવામાં આવતી હોય છે। આ વાહન એટલે એવું કે જેની અંદર સરકાર દ્વારા માન્ય હોય એ પ્રકારની એસેસરીઝ હોય અને એ પ્રકારનો એનો ઢાંચો હોય અને એ પ્રકારના વાહનનું રજિસ્ટ્રેશન થતું હોય। પણ ઘણીવાર એવું થતું હોય છે કે એના ઢાંચાથી અલગ જઈ અને અલગ પ્રકારની એસેસરીઝ ફિટ કરવામાં આવતી હોય, જે મોટર વ્હીકલ કાયદાનો ભંગ થતો હોય છે। આ રીતના મોટર વ્હીકલ કાયદાનો ભંગ કરનાર ઉપર દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને જે એસેસરીઝ ફિટ કરવામાં આવી છે તેનો નિકાલ કરીને નાશ કરવામાં આવતો હોય છે। હાલ કેટલા બુલેટના સરેસરનો નાશ કરવામાં આશરે જોવા જઈએ તો 300 કરતાં પણ વધારે બુલેટના ડિટેન કરવામાં આવેલા છે અને આશરે લાખોની સંખ્યામાં પણ એમનો દંડની કાર્યવાહી કરવામાં આવે છે। અને રાજકોટ શહેરમાં અલગ અલગ જે મોડિફાઈડ બાઇક માટેના બુલેટના જે જરૂર ચોક્કસ જો કોઈ ઓથેન્ટિક ડીલર હશે અને જે આરટીઓ માટે ડીલર હશે એની અંદરથી આવા પ્રકારના વાહનોના સાયલેન્સરની કાર્યવાહી કરવામાં આવતી હશે કે લગાવવામાં આવતા હશે તો તેના પર પણ કાર્યવાહી કરવામાં આવશે અને તેના વિશેષ સસ્પેન્ડ કરવાની પણ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે તમે મોટર વ્હીકલ કાયદાનો ભંગ ના કરો અને જેના કારણે જાહેર પબ્લિકને કે નાના બાળકોને નુકસાન થતું હોય તેનું પણ આપણે તકેદારી રાખીશું।